અને એમાં ભાઈ શરદી તાવ ને જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલ રૂપાણી તન્વી બ્યુટી તમારું બધાનું સ્વાગત કરું છું. તો આપણે બધું કામકાજ પતાવી દીધું છે, રસોઈ પાણી બનાવી નાખ્યા છે અને હવે જઈએ છીએ દવા લેવા. પહેલાં કેવલને આવી ગયો છે તાવ. તો અમારા જો કેવલભાઈને જો ગાઈસ મજામાં ને વધારે હું તો નથી મજામાં. વોચ કરો, ચાલો દવા લેવા જઈએ સાથે. તો વાગી ગયા છે જો અત્યારે 11:30 થઈ ગયા અને મોડું થઈ ગયું છે, કારણ કે કાલે આખો દિવસ પાર્લરમાં કામ હતું, પછી રાતે મોડી નવરી થઈ હતી અને ફિલહાલ હજી એમ જ છે, ઘરમાં કામ કરીને નવરી થઈ અને હવે પાર્લરનું કામ કરશું. હા, બારી બંધ કરી દઈએ, વરસાદની વાછોટું આવશે ને તો લેપટોપ બધું પતાઈ જાય. ચાલો પહેલાં ભાઈની દવા લેવા જાશું ને પછી જાશું પાર્લરે, પછી મોટો આવશે એટલે પાછા ઘરે આવશું, એટલે આપણી લેવડાઈ આવશે નાનું. જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, હું આવી ગઈ છું પાર્લર પર અને પાર્લર પર આવતા જ આપણે લઈ લીધું છે શાકભાજી. શાકવાળો હતો ને બહાર એટલે શાકભાજી લઈ લીધું છે અને હવે કરવાનું છે સાફસૂફ, કારણ કે કાલે સ્મૂથનિંગ કર્યું હતું એટલે પાર્લર ઘણું અડવડું પડ્યું છે. તો પહેલાં આપણે એ બધું ચોખ્ખું કરશું, પોતા મારીશું, પછી એક ફ્રેમ હજી લગાવવાની છે સર્ટિફિકેટ, તો આપણે એ કામ કમ્પ્લીટ જ કરી નાખવું છે એટલે એનું કામ પતી જાય હવે. અને હું ગઈ હતી દવા લેવા, તો દવામાં એવું થયું છે કે ટ્રાફિક હતી બહુ જ, તેમ ગળદી બહુ જ હતી, તો કેવલભાઈને દવા લેવાનો મેળ આવ્યો નથી. ગળદી એટલે હતી કારણ કે વાતાવરણ અત્યારે ઘડીક તડકો ને ઘડીક વરસાદ ને ઘડીક ઠંડી લાગે ને કંઈ નક્કી નથી. હવે માણસની જેમ ઋતુ એમને ફરી ગઈ છે, નગર પહેલાં આવું નહોતું, જે ઋતુ હોય ને એ જ રહેતું ને હવે તો કાંઈ નક્કી નહીં. ઘડીક વારમાં તડકો આવે, ઘડીક વારમાં ફૂલ સવારમાં વહેલા ઠંડી લાગે ને ગમે ત્યારે ઝાપટું આવી જાય, નક્કી ન હોય. એટલે 3 ઋતુ બધું ભેગું થયું ને એટલે રોગચાળો ફાટી નીકળો. એટલે હમણાં ડૉક્ટરને બધાને શું કહેવાય સિઝન છે, તો મેં કીધું હવે વારો નહીં આવે આપણો, એટલે આપણે ઘરે જઈએ ને ઘરે મૂકી કેવલને અને હું સીધી પાર્લરે આવતી રહી. હવે 1 વાગે ઓલી દીદી પહેલાં 12:30 આવી જાય ને પછી હું જઈશ અને પછી એની દવા લેવા જશું આપણે. તો ચાલો, આજે કોઈની એપોઇન્ટમેન્ટ છે નહીં, પણ ભગવાનની દયાથી માતાજીની દયાથી કોઈ કસ્ટમર આવશે, કોઈ કામ આવશે તો હું તમારી સાથે ચોક્કસ મુલાકાત કરાવીશ. તમે બધાએ કોઈ સબસ્ક્રાઈબ કેમ કરતા નથી એ મને કહ્યું તો પહેલાં હાલો. તો અત્યારે મારે છે નકોડો ઉપવાસ, તો આજે છે પાંચમ, નાગ પાંચમ છે અને મારે તો નકોડા ઉપવાસ એટલે મારે કાંઈ જમવાનું હોય નહીં. તો એના પપ્પા માટે મેથીનું શાક બનાવ્યું, છોકરાઓ માટે રીંગણા બટેકાનું શાક બનાવ્યું, ભાત વઘાર્યા. હવે ઘરે જઈને રોટલી બનાવીને બધાને જમાડી દઈશ. અને મેં સવારમાં કેળા ખાધા છે અને બને ત્યાં સુધી વધારે પાણી જ પીશ. પાણી પીવું, પહેલાં લીંબુ પાણી પીતી, પણ હમણાં લીંબુ પાણી પીતી નથી કારણ કે પગમાં થોડીક તકલીફ પડે છે, એટલે લીંબુ પાણીમાં બંધ કર્યું છે. ફ્રૂટ બ્રૂટ ખાઈ લઉં અને દૂધ ને ચા ને એવું બધું પી લો તો આપણું પેટ એમને ભરાઈ જાય. એટલે બીજું કંઈ ખાતી પીતી છું નહીં. અત્યારે સલાડ ઉપર અને ફ્રૂટ ઉપર જ છું મોસ્ટલી, અને પાણી ઉપર. તો બસ જો આજે એટલું જ છે. હવે જે હશે એ તમને ખબર જ પડશે. કાલે સ્મૂથનિંગ કર્યું તો રિઝલ્ટ બહુ મસ્ત આવ્યું ને, તો એને તો બહુ જ ગમ્યું, કારણ કે ઘણા કસ્ટમર મારા જ છે, મારી ફ્રેન્ડ છે, મારી કસ્ટમર છે, પણ ઘણાને કેવું હોય વાં તાર પૈસા દેવા હે ને તો ત્યાં પૈસા દે, ત્યાં બહુ મસ્ત થાય. એટલે આ કે મારે ક્યાંય બીજે કરાવવા નથી થતું, હું આની પાસે જ કરાવીશ. અને એ પહેલેથી જે દુનિયા આવી ને મારી પાસે તે દુનિયા મારી કસ્ટમર છે. નાનેથી નાનું કામ હોય કે મોટેથી મોટું કામ હોય, મારી પાસે જ આવે. તો એ કે મને મસ્ત કરી દેજો, ભલે તમે 200 રૂપિયા વધારે લેજો. કીધું મારે જે પૈસા મારા લીગલી થતા હોય ને મેં લઈ લીધા છે, મારે વધારે પૈસા લેવા નથી, મારે તો 100% દેવાના જ છે. જોકે એનો હેર હતો ને એના વાળો હતો એટલે મને થોડીક બીક લાગતી હતી કે ઘણા વર્ષો પહેલાં મેં મહેંદી નાખી, પણ મને બીક લાગતી હતી, પણ વાંધો ન આવ્યો, રિઝલ્ટ બહુ સરસ આવ્યું.
તો એ ખુશ ને આપણે ખુશ. કારણ કે મને કસ્ટમર ખુશ થઈને જાય ને એટલે મને એમ થાય કે મારી મહેનત સફળ થઈ એમ. પૈસા તો ઠીક, હાલો પૈસા તો હાથનો મેલ છે, હાથ છે ને કાલ નથી, પણ કસ્ટમર એવું આવે ને આપણે એની હારે સાથે વાતચીત. મારે કસ્ટમર જેટલા છે ને એ બધા કેવા ખબર, ટોટલ ફ્રેન્ડ્સ, બધા ફ્રેન્ડ જ, કે બધાની યાર બોલવું ચાલવું. કોઈ ઘણીવાર એવું થાય કે લેડીઝ બિચારી કોઈ આવે તો ઘણીવાર એવું હોય કે એ દુખિયારી હોય, તો આપણે બીજું કાંઈ તો એનું દુઃખ તો દૂર ન કરી શકીએ, પણ ક્યારેક એવું આશ્વાસન આપીએ તો એને એમ થાય કે ભાઈ કોઈ ન કહી શકીએ ને આ દીદીને કહી શકીએ એમ. એટલે ઘણા કસ્ટમર મારે એવાય છે કે ભાઈ હક દકની વાતે મારી સાથે શેર કરે છે, તો એવા કસ્ટમર છે. અને બાકી તો જેટલા કસ્ટમર આવે તમને ખબર જ છે મારે કોણ કોણ કસ્ટમર આવે ને કોણ કોણ નવા એટલા જોડાય છે. કારણ કે આમાં એવું છે, કસ્ટમરમાં આપણે કસ્ટમર ખેંચાય ક્યારે કે ભાઈ તમે તમારી આ જીભ છે ને એક મીઠી રાખો ને તો, અને બીજું એક કે તમે ધંધામાં બેઈમાની ન કરો ને તો. ધંધામાં બેઈમાની કર્યા તો તમે ફગાઈ ગયા. એટલે ધંધામાં એકદમ વ્યવસ્થિત રહેવાનું, ઈમાનદાર રહેવાનું, અને ઈમાનદાર રહી અને કાંઈ અહીંયા છે ને મીઠી જીભ. ઘરમાં ભલે તમારે ટેન્શન હોય, કોઈ બીજી ઉપાધિ હોય, એ સાઈડમાં મૂકી દેવાની. પાર્લરે આવો એટલે હસી સ્માઇલવાળું એકદમ મોઢું હોય, તમે દીદીને બોલાવો ચલાવો તો એને પોતાનાપણું લાગે. અને ઓલું કેવું થાય, તમે બોલો નહીં, તમે તમારા ઈગોમાં હોય ભાઈ હું જ કાંઈક છું, તો એ એકવાર તો આવે પણ બીજી વાર એ કસ્ટમર તમારી પાસે રિપીટ કોઈ દિવસ નથી થતો. એટલે બને ત્યાં સુધી તો હું એ જ રાખું કે જ્યાં સુધી બધા એ પછી 20 વાળું આવે તોય ભલે, 10 વાળું આવે તોય ભલે, 200 વાળું આવે તોય ભલે, અને 2000 કે 20000 વાળું આવે તોય ભલે, મારા માટે તો એક સમાન બધા કસ્ટમર, એક કસ્ટમર એક સમાન બધા જ. કાલે સ્મૂથનિંગ કર્યા એ પછી હું જવાની હતી 7:30, પણ કસ્ટમર આવી તો એને વેક્સનું બધું કરવાનું હતું, તો એનું કામ કમ્પ્લીટ કરીને 8:15 ઘરે ગઈ. અને ઘરે જઈને જમી અને પછી થાકેલી હતી બહુ, કારણ કે ઊભા સ્મૂથનિંગનું કામ એવું છે કે ઊભા જ કરવાનું હોય. એમ તો પાર્લરનું બધું ઊભા જ હોય એટલે થાક થોડોક લાગે, કારણ કે ઘરે કોઈ કરવાવાળું છે નહીં, હું એક જ છું. એટલે ઘરનું કરો તો હું, પાર્લરમાં કરો તો હું, એટલે પછી થાક તો લાગે જ તેમ. તો થાકી ગઈ એટલે સૂઈ ગઈ હતી. તો અત્યારે તો જો વાગી ગયા છે, અત્યારે 11:15 થઈ ગયા છે. હમણાં 12:30 મિહિર આવશે અને 1-1:30 વાગે પાછી હું જઈશ. મેં કેવલની દવા લેવાની છે, એટલે પહેલી દીદી આવે પછી એની સાથે ઘડીક એને બેસાડીને પછી હું જઈશ. એટલે કોઈ કસ્ટમર આવે તો આપણું પાર્લર બંધ ન હોય એના માટે દીદીને રાખી છે. તો ચાલો હવે કોઈ કસ્ટમર આવશે તો ચોક્કસથી મુલાકાત કરાવીશ. આજે તમારી સાથે વાત કરીને શેર કરીને મજા આવી ગઈ. કેવલ એમાં એવું હતું કે ઓર્ડરમાં હતો એટલે એમાં કંઈ ખવાય એવું હતું નહીં, એટલે પછી છોડાઈ દીધી. અને એમાં ભાઈ શરદી તાવ ને બધું. હા, છીકે આવે છે. ચાલો મિત્રો, હું આવી ગઈ છું ઘરે અને કેવલભાઈની દવા લઈ લીધી છે. ડૉક્ટરે દવા આપી દીધી છે. હવે આ ભાઈ પીવે કે ન પીવે એનું કાંઈ ગેરંટી છે નહીં. વાગી ગયા છે અત્યારે 1:30. આપણે ઘરે આવી ગયા છીએ. 1:30 વાગી ગયો છે. અને અહીંયા જો અમારે એક લેપટોપમાં મથે છે ને એક ફોનમાં મથે છે ને હું હવે રસોઈમાં શું ટાઈમપાસ નહીં કરવાની ભાઈ, આખો દી ટાઈમપાસ થોડી કરું. તો મેં બનાવ્યું છે જો રીંગણ બટાકાનું શાક, મસ્ત મજાની મેથીની ભાજી, અને અહીંયા છે આપણે ભાત વઘારેલા અને રોટલી. અને ભાઈના ખાવું તો દહીં, તો આપણે દહીં લઈ લીધું, છાશ જો. અને થોડું ઘણું કામ બાકી છે, આડોડું બધું કામ વેર વિખેર છે. વાસણ બધું ઉટકી નાખ્યા છે કમ્પ્લીટ, એટલે એવું કાંઈ ઉપાધિ છે નહીં. અને હવે આપણે ફટાફટ રોટલી બનાવવાની છે, થોડી ઘણી બનાવી નાખીએ, છોકરાને ખવડાવી દઈએ આરામથી મસ્ત મજાનું. ચાલો બધા જમવા. ચાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 2. અને જો હું આ
નાનું મોટું સલાડ બધું મિક્સ કરીને ખાઉં છું. આપણે બીજું કાંઈ ખાવાનું છે નહીં એટલે. તો ચાલો તમે બધા જમવા. તો જો હું રીલ માટે મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. મહાદેવની રીલ બનાવી છે એટલે તો તમે બધા જોવાનું ભૂલશો નહીં. જો આંખું જો કાળી કાળી કરી નાખી ઉપર ચોઈટું જો તો તમે આંખો ખોલી કાઢી પછી શું કરું હું? સુકાઈ ગઈ તો લાવ કે નો ક્લીન કરી નાખો હવે. આ તરત આંખ ખોલી કાઢો તો ઉતાવળ હોય પછી. ચાલો મિત્રો, આજે આઈબ્રો હતા થોડા ઘણા, બહુ કંઈ જાજુ કામ હતું નહીં એટલે મને આજ બહુ કંટાળો આવ્યો. તો એ વાગી ગયા છે 7:45 અને મેં જીમમાંથી ડાયરેક્ટ આવ્યો છે. જીમમાંથી ડાયરેક્ટ આવ્યો, એ થાકી ગયો છે. હું નીંદર મને આવતી હતી તો મેં દાલો ઘર ભેગી ના થઈ જાય. તો ચાલો મળીએ હવે ઘરે. ઘરે નાની મોટી રસોઈ બનાવવાની, બહુ કાંઈ રસોઈ બનાવવાની નથી. નીંદર આવે છે, કેમ આવે ખબર નહીં. ચલો तो आप मम्मी के सामने है तो थोड़ा दूर से बात करिएगा. बोल दे बेटा, बोल दे. जो तेरे मन में है वो जल्दी से बोल. गाइस सबूत पर तो मैं जो मम्मी पाले वेलन ने डूबी से मैं वेलन लेके उभी हूँ. वेलन लेके खड़ी हूँ मैं यहाँ पे. नो तो नो नो તો नो તો ચાલો મિત્રો, અમે જમી લીધું છે. વાગી ગયા છે 10 અને અમે આજે છે ને ખીચડી બનાવી હતી. રાજુ માટે ખીચડી ને અમારા માટે ખીચડી અને સાથે સાથે મસ્ત મજાની હતી વેફરું તો ખાઈ પીને ટપ્પા જેવા થઈ ગયા. હું ખીચડી ખાવાની છે, આમાં કહેવાનું નથી આવતો. શું ન કહું? રોજ ખીચડી જ બનાવતો, રોજ કહેવાનું રાજુ માટે બનાવી હતી ખીચડી, પાછું બીજે દિવસે રાજુ માટે બનાવી હતી ખીચડી, ના, રાજુ માટે બનાવી હતી ખીચડી. તો તે મને પૂછશે હવે રાજુ ખીચડી સિવાય કઈ ખાતો નથી એમ. તો રાજુને ખીચડી ખાવાનું કીધું તો શું કરું? તો ખીચડી જ બનાવવાની હોય ને. हरे राम हरे हरे. વાહ વાહ વાહ. જો અમારો ભગત અહીંયા રામ ભગવાનના ગુણ ગાઈ રહ્યો છે સરસ મજાના. અને બીજો મોબાઈલ ભગત છે તો એ મોબાઈલમાં ઘૂમી રહ્યો છે. અને બીજો માવા ભગત છે તો એ માવા ગોતી રહ્યો છે. અને હવે મારે ઉટકવાના છે આટલા બધા વાસણો. તો ચાલો મિત્રો, બધા વાસણ ઘસવાના છે. તો વાસણ ચાલો બધા વાસણ ઘસવા. ચાલો બધા વાસણ ઘસવા. હાલે બોલાવે ને, હું કેમ ન બોલાવે? જમવા બોલાવે તો વાસણ ઉટકવાય બોલાવાય. હેલો મિત્રો, આવી જાઓ તમે તમારા બધા ઓનલાઈન વાસણ ઉટકવા. એમ ઓનલાઈન ઉટકાતા હોય તો એમ જ કરીને કા. તો ચાલો હવે મળીએ આપણે કાલે. તો અમારા નવા બ્લોગમાં મળીએ આપણે કાલે. તો આપણે મળીએ કાલે. એમાં એવું છે મિત્રો કે છે ને અત્યારે થોડુંક છટકી ગયું છે. मस्त है. જાય મને શું કે શું છે મીર? મને केवल ना बोलो. શું છે બોલતો? શાંતિક કે મમ્મીને શાંતિક મસ્તુલન થઈ ગયું છે. તો હવે બધું એવું છે ખરું. તો હું કરશું કયો હવે? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો હવે આપણે મળીએ કાલે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને. હો